હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું ઇંગ્લિશનું એસાઇનમેન્ટ છે એની અંદર સેક્શન એની અંદર પોએમ 3 છે એના વિશે આપણે અત્યારે ભણવાના છીએ. પણ હું પહેલાં જ કહી દઉં છું, જો તમને વિડીયો ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, ગમે તો જ. સ્ટાર્ટ કરીએ. આ પેરેગ્રાફ હું સોલ્વ કરાવીશ કેમ કે તમને લોકોને ખબર નહીં હોય. ફટાફટ કરાવીશ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા લોકો કપ્તાન બની શકતા નથી. વી હેવ ગોટ બી એ ક્રૂ એટલે કે આપણે લોકો બધા વહાણના ખલાસી બની શકીએ છીએ. બધા લોકો છે વહાણના કપ્તાન ના બની શકે પણ એની અંદર મદદનીશ તો બની શકે છે. There's something for all of us here. There's એટલે કે અહીંયા, something એટલે કે કંઈક, for all of us એટલે કે અહીંયા આગળ આપણા માટે, all of us એટલે કે આપણા માટે અહીંયા આગળ કંઈક ને કંઈક છે જ. There's big work to do. અહીંયા આગળ કંઈક મોટું કામ છે. એન્ડ there's leisure to do અને અહીંયા આગળ કંઈક નાના કામો પણ છે કરવા માટે. ઓકે. એન્ડ the task you must do is near. એન્ડ the task એટલે કે તમારું કામ, you must do is near એટલે કે તમારે કરવું જ જોઈએ. near એટલે કે હમણાં જ, અને તમારું કામ તમારે હમણાં જ કરવું જોઈએ. અહીંયા આગળ પહેલો પ્રશ્ન એમ છે, what does the poet say in the stanza? what એટલે કે શું, the poet એટલે કે ભાઈ જે લેખક છે, ડઝ છે એટલે કે કહે છે, ઇન ધ સ્ટાન્જા એટલે કે આ કવિતાની અંદર લેખક શું કહે છે તો જોઈએ. ઇન ધ સ્ટાન્જા આ કવિતામાં ધ પોએટ સેઝ, ડઝ હટી જશે માટે સેનું થઈ જશે સેઝ. પોએટ સેઝ એટલે કે લેખક કહે છે, ધેટ એટલે કે દેર ઇઝ સમ વર્ક, દેર એટલે કે અહીંયા, ઇઝ સમ વર્ક એટલે કે થોડું કામ છે, ફોર ઓલ ઓફ અસ એટલે કે આપણા માટે, ટુ ડુ એટલે કે કરવા માટે, એન્ડ ઇટ ડઝ નોટ મેટર, એન્ડ એટલે કે અને ઇટ ડઝ નોટ મેટર એટલે કે તે મહત્વનું નથી, ઇફ ધ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ જે કામ મોટું છે કે નાનું છે એ મહત્વનું છે નહીં. અહીંયા આગળ કવિ એમ કહે છે, લેખક એમ કહે છે કે અહીંયા આગળ કંઈક ને કંઈક કામ છે જે આપણે કરવું જોઈએ, જે મોટું હોય કે નાનું હોય એવું ધ્યાન રખાય નહીં. બીજું જોઈએ. બીજો પ્રશ્ન એમ છે, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે લોકો બધા કપ્તાન નથી બની શકતા. વી હેવ ગોટ બી એ ક્રૂ. આપણે લોકો બધા વહાણના ખલાસી બની શકીએ છીએ. ઓકે, એટલું તો બની શકીએ છીએ. વોટ ડઝ ધીસ લાઇન મીન્સ? વોટ ડઝ ધીસ લાઇન એટલે કે આ લાઇનનો ડઝ મીન એટલે કે અર્થ શું થાય છે તો જોઈએ. ધીસ લાઇન મીન્સ આ લાઇનનો અર્થ થાય છે ધેટ એટલે કે ઓલ ઓફ અસ આપણામાંથી કેટલાક એટલે કે આપણા બધા મે નોટ ગેટ એટલે કે નથી થઈ શકતા. બિગ વર્ક એટલે કે મોટું કામ, ટુ ડુ આપણામાંથી ઘણા લોકો છે બધા કામ મોટા કામ કરી શકતા નથી. એન્ડ અને ધેટ સમ ઓફ અસ, અને ધેટ સમ ઓફ અસ એટલે કે આપણામાંથી કેટલાક, મે ઓલ્સો હેવ એટલે કે કરી શકે છે, ટુ ડુ એટલે કે કરવું, સ્મોલ વર્ક એટલે કે નાનું કામ. આપણામાંથી કેટલાક એવા લોકો છે જે નાનું કામ પણ કરી શકે છે અને આપણામાંથી બધા એવા છે જે મોટું કામ પણ નથી કરી શકતા. ઓકે. હવે બીજો ફકરાની અંદર પહેલો જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે હાઈવે ન થઈ શકો, જો ઇફ એટલે કે જો યુ કાન્ટ બી હાઈવે તમે હાઈવે ન થઈ શકો, ધેન જસ્ટ બી અ ટ્રેલ તો તમારે શું બનવું જોઈએ? પગદંડી બનવું જોઈએ. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે સૂર્ય ન બની શકો, બી અ સ્ટાર એટલે તમારે તારો બનવું જોઈએ. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. ઇટ એટલે કે તે, ઇઝન્ટ બાય સાઇઝ એટલે કે કદ ઉપર આધાર નથી રાખતું કે યુ વિન કે તમે જીત્યા છો કે હાર્યા છો, એ તમારા કદ ઉપર આધાર રાખતું નથી. ઓકે, તમારું કામનું કદ કેટલું મોટું છે એની ઉપર આધાર રાખતું નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. બી ધ બેસ્ટ એટલે કે સારા બનો, ઓફ વોટ એવર યુ આર તમે જેવા પણ છો એની અંદર કેવા બનો? સારા બનો. સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર? વોટ એટલે કે શું, ધ પોએટ એટલે કે લેખક, કવિ, ડઝ સે એટલે કે કહે છે, અબાઉટ એટલે કે વિશે, સક્સેસ એન્ડ ફેલિયર એટલે કે આગળ વધવું અથવા નપાસ થવું, એની અંદર કવિ છે એ શું કહે છે તો જોઈએ. ડઝ હટી જશે માટે અહીંયા આગળ ધ પોએટ સેઝ. ઓકે, કવિ કહે છે કે, ધેટ એટલે કે અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ વર્ક. ઓકે, અવર સક્સેસ ઓર ફેલિયર આપણે પાસ થઈએ કે નાપાસ થઈએ, ડઝ નોટ ડિપેન્ડ તેની ઉપર આધાર નથી રાખતો. કોની ઉપર? ઓન ધ સાઇઝ ઓફ ધ વર્ક કામના કદ ઉપર તે આધાર રાખતું નથી. ધેટ એટલે કે વી ડુ જે આપણે કરીએ છીએ. બટ ધ વે ઇન વિચ વી ડુ ઇટ. બટ ધ વે પણ તે રસ્તો છે, ઇન વિચ વી ડુ ઇટ જે આપણે કરવો જોઈએ. મતલબ કે આપણું જે પણ કામ છે કરતું રહેવું જોઈએ, તેની ઉપર આધાર રાખતું નથી કે એની અંદર આપણે ફેલ થઈશું કે ભાઈ પાસ થઈશું. જે પણ છે એ પૂરી શ્રદ્ધાથી કરવું જોઈએ. બીજું છે, ઇફ યુ કાન્ટ બી ધ સન. જો તમે સૂર્ય ન બની શકો તો આગળ શું કરવાનું છે? ઇફ યુ કાન્ટ બી ધ સન અલ્પવિરામ કરીને લખવાનું છે. તો અહીંયા આગળ શું આપ્યું છે? બી અ સ્ટાર. તમારે સ્ટાર બનવું જોઈએ, તારો બનવું જોઈએ.
ત્રીજા પેરેગ્રાફની અંદર ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ઇફ એટલે કે તમે, ઇફ એટલે કે જો, યુ કાન્ટ બી અ પાઇન ઓફ ધ ટોપ ઓફ ધ હિલ એટલે કે પર્વતની ટોચ પર, બી અ પાઇન એટલે કે પાઇનનું વૃક્ષ ન થઈ શકો. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. બી અ સ્ક્રબ એટલે કે એક ઝાડ થજો. ઇન ધ વેલી એટલે કે ખીણોમાં. પણ તમે એક શું બનજો? ખીણોમાં ઝાડ બનજો. બટ બી પણ બનજો. બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. ઓકે, ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ એટલે કે ઝરણાની કિનારી ઉપર શું બનજો? એક નાનકડું વૃક્ષ બનજો. કેવું બનજો? એક નાનકડું વૃક્ષ બનજો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો, ઇફ એટલે કે જો, યુ કાન્ટ બી અ ટ્રી એટલે કે તમે ઝાડ ન બની શકો. બી અ બુશ એટલે કે તમે શું બનજો? એક નાનકડું વૃક્ષ બનજો. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે ઝાડ ન બની શકો તો તમારે શું બનવાનું છે? અહીંયા આગળ જો, ઇફ યુ કાન્ટ બી અ ટ્રી અલ્પવિરામ બી અ બુશ, તમારે શું બનવાનું છે? એક નાનકડું વૃક્ષ બનવાનું છે. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. વોટ એટલે કે શું, ધ પોએટ એટલે કે કવિ, ડઝ એડવાઇસ એટલે કે સલાહ આપે છે, ઇફ યુ કાન્ટ બી એટલે કે ના બની શકો. શું ના બની શકો? અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ એટલે કે પર્વતની ટોચ પર એક પાઇનનું વૃક્ષ ના થઈ શકો તો તમારે શું બનવું જોઈએ? તો અહીંયા આગળ કવિ કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે પર્વતની ટોચ પર એક પાઇનનું વૃક્ષ ન થઈ શકો, ધ પોએટ એડવાઇસ ટુ બી અ સ્ક્રબ ઇન ધ વેલી. ધ પોએટ એટલે કે કવિ, એડવાઇસ એટલે કે સલાહ આપે છે, ટુ બી એટલે કે બનજો, અ સ્ક્રબ ઇન ધ વેલી એટલે કે ખીણોની અંદર એક નાનકડું વૃક્ષ બનજો. બટ ધ બેસ્ટ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ એટલે કે ઝરણાની કિનારી ઉપર એક શું બનજો? નાનકડું એક વૃક્ષ બનજો, એક ઝાડ બનજો. ઓકે, ચોથા પેરેગ્રાફની અંદર પહેલું જોઈએ તો અહીંયા આગળ જો, ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. જો તમે એક વૃક્ષ ન થઈ શકો, બીટ ઓફ ધ ગ્રાસ એટલે કે ઘાસનો એક ટુકડો બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક અને કેટલાક હાઈવેને શું કરજો? સુંદર બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ. જો તમે એક મોટી માછલી ના બની શકો, મસ્કી એટલે કે માછલી, જો તમે એક મોટી માછલી ના બની શકો, જસ્ટ બી અ બાસ એટલે કે એક નાનકડી માછલી બનજો. બટ ધ લાઇવલેસ્ટ બાસ ઇન ધ લેક, પણ આખા તળાવની સૌથી કેવી? જીવંત માછલી બનજો. વોટ ડઝ ધ પોએટ એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. જો તમે એક મોટી માછલી ન બની શકો તો કવિ શું સલાહ આપે છે? તો જો અહીંયા આગળ, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે એક મોટી માછલી ન બની શકો, તો પોએટ એડવાઇસ કવિ સલાહ આપે છે ટુ બી અ બાસ, એક નાનકડી માછલી બનજો. બટ ધ લાઇવલેસ્ટ બાસ ઇન ધ લેક એટલે કે આખા તળાવની અંદર સૌથી વધુ જીવંત માછલી બનજો. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ બસ. જો તમે શું ના બની શકો? બુશ એટલે કે નાનકડું વૃક્ષ ના થઈ શકો, નાનકડું છોડ ના થઈ શકો, બુશ એટલે કે છોડ ના થઈ શકો, તો કવિ છે એ શું સલાહ આપે છે? ઇફ યુ કાન્ટ બી અ બુશ ધ પોએટ એડવાઇસ ટુ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. ધ પોએટ એડવાઇસ એટલે કે કવિ સલાહ આપે છે ટુ બી અ બીટ એટલે કે નાનકડું ભાગ બનજો, ઓફ ધ ગ્રાસ એટલે કે ઘાસનો, તમે ઘાસનો એક નાનકડો ભાગ બનજો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ પણ કરે અને શેર પણ કરે. થેન્ક યુ.